પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ. 3 વસ્તુ સાબિત કરવાની છે, પણ તમને લાગતું હોય મોટું, પણ છે નહીં. કેમ ભાઈ? તો કે ભાઈ સાવ ઈઝી છે. હાલો, નંબર 1. હવે અહીંયા આકૃતિ નથી આપી, આકૃતિ દોરવાની છે. ત્રિકોણ ABC માં ખૂણો A થી ખૂણો C કેવો છે? હાલો ભાઈ, આ ત્રિકોણ દોરું છું. મને દોરતા નથી આવડતું, જરાક કહેજો. આપણે સાઈડમાં દોરી. ટમ બોલો. આપણને કીધું કાટખૂણો C છે, તો C ક્યાં મૂકવાનો? ઉપર, વચ્ચે કે છેદમાં? વચ્ચે. તો અહીંયા લખું C, તો અહીંયા લખી નાખું A અને અહીંયા લખી નાખું B. હાલો, ડન થઈ ગયું. આગળ પછી હું કીધું કર્ણ કોણ છે? AB. એનું મધ્ય બિંદુ એટલે મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ વચ્ચે આવે ને. આ થોડુંક અહીંયા. ચલો, આ મધ્ય બિંદુ કોણ છે? M છે. ઓકે. માંથી પસાર થતી અને BC ને સમાંતર AC ને D માં છેદે છે. આમાંથી એક રેખા પસાર થાય છે. આડી લાઈન છે એ અહીંયા જે છે AD AC ને જ્યાં છેદે એને નામ શું આપવાનું છે? D. લખ્યું છે જો, BC ને સમાંતર એટલે BC આડી લાઈન છે તો આ આડી લાઈન છે. AD ને આ AD છે એને ક્યાં છેદ છે? સોરી, AC છે. AC ને ક્યાં છેદે છે? D માં. તો AC ને ક્યાં છેદે ભાઈ? D માં છેદે. ડન છે. હવે આપણે સાબિત કરવાનું છે 3 વસ્તુ. પહેલું હાવ ઈઝી, તમને આવડે છે, પ્રતિપ્રમેય. શું છે ભાઈ? D AC નું મધ્ય બિંદુ છે. તો થઈ ગયું નંબર 1. તમને બધાને ખબર છે ભાઈ, ત્રિકોણ ABC માં કોણ બે બાજુ સમાંતર છે? BC સમાંતર DM છે કે નહીં? તો અહીંયા લખી નાખું BC સમાંતર DM. દાખલામાં આપણને આપ્યું એમ મધ્ય બિંદુ છે. કોનું? AB નું. તો લખીએ MA AB નું મધ્ય બિંદુ છે. હવે સમાંતર હોય, એક બિંદુ મધ્ય બિંદુ હોય તો એનું બીજું બિંદુ શું હોય? કયા પ્રમેય પ્રમાણે? પ્રતિપ્રમેય પ્રમાણે. બરાબર. તો આ કોનું મધ્ય બિંદુ છે? તો હું લખવાનું D એ AC નું મધ્ય બિંદુ છે. કાઉન્સમાં હું લખવાનું ભાઈ? મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. આખું લખો તો વધારે સારું, બાકી પ્રતિપ્રમેય લખો તોય વાંધો નહીં. તો બસ એ તો સાબિત કરવાનું હતું, પેલું થઈ ગયું. D AC નું મધ્ય બિંદુ છે. ઉભો થઈ જા. બીજો પ્રશ્ન આગળ વ્યા જઈએ. બીજું શું સાબિત કરવાનું છે? DM સમાંતર લંબ AC. બરાબર ને? MD છે, સોરી, ઊંઘ આવવા મળી. હાલો જો, MD લંબ AC. ઓકે. લંબ એટલે જ્યાં કાટખૂણો પડતો હોય એને લંબ કહેવાય. શું કહેવાય? કયો ખૂણો પડતો હોય તો? જાગોસ ને બધાય. તો હવે આપણે ગોતીએ MD ક્યાં આવ્યું? તો કે સાહેબ આ MD છે. અહીંયા જો દેખાતું નથી? તો કે હા દેખાણું. આ MD છે ને, એ કોઈ લંબ છે. કોના ઉપર લંબ છે? AC ઉપર. એટલે આપણે સાબિત કરવું પડે કે આ બાજુ કાટખૂણો સાબિત કરી દઈએ કે આ બાજુ કાટખૂણો સાબિત કરી દઈએ. ગમે એક બાજુ કરી દઈએ. તો આપણે એક કામ કરીએ, નીચેની બાજુ સાબિત કરીએ. શું લેવા? તો કે જુઓ, આ DM હું તમને અહીંયા દોરીને દેખાડું. એને સમાંતર બીજી રેખા છે CB. કઈ રેખા છે ભાઈ? CB છે કે નથી? અને આવડી આ રેખા છે આવી રીતના આમ ઊભી. આવું છે કે નથી? હા કે ના? તો આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો બે અંતઃકોણ હોય. આ બે ખૂણાને કેવા કહેવાય? અને અંતઃકોણ સમાન હોય. અંતઃકોણ કેવા હોય કે નહીં? હા કે ના? તો આપણે સાબિત કરવાનું છે 90 સાહેબ. અહીંયા તો સમાન થાય, પણ દાખલામાં કીધું ને ખૂણો C કેવો છે? કાટખૂણો. એટલે આ 90 નો છે તો આ શું થાય? થઈ જાય કે નહીં? તો આપણે અહીંયા લખીએ, ધ્યાન રાખજો, અંતઃકોણની જોડ લખવાની. કે અહીંયા લખવાનું કે ભાઈ MDC. નામ લખતા ઘણા બધા નથી આવડતું, ધ્યાન રાખજો. કેમ લખાય? MDC. તો અહીંયા લખો ખૂણો MDC. બરાબર. હવે C ખૂણાનું નામ લખવું છે તો અહીંયાથી જ કરવાનું D
સી બી ખૂણો ડી સી આ ખૂણો એમ લગી નથી જતો બાપા બી લગી જાય ડી સી ડી આ બે સરખા થાય શું લેવા અંતઃકોણ બરાબર ને અંતઃયુગ્મ કોણ નહીં અંતઃકોણ કેવા અંતઃકોણ બરાબર અને અર્ધકોણ કેવા હોય સમાન હોય તો હવે જરાક ધ્યાન રાખજો તો આપણને અહીંયા કીધું છે ભાઈ દાખલામાં આપેલું છે કે આ ખૂણો કેટલાનો છે કાટખૂણો છે તો અહીંયા લખી નાખું એમ ડી સી બરાબર 90 ડિગ્રી કારણ કે દાખલામાં જ કીધું ભાઈ અહીંયા જે છે ખૂણો સી કેવો છે કાટખૂણો છે તો અહીંયા આપણે 90 નો સાબિત કરી દીધો અંતઃકોણ કોને કહેવાય આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો આ ખૂણાનું નામ શું આવે એમ ડી સી એ ભાઈ શું થાય સાનું એમ ડી સી એટલે અહીંયા તો મેં લખ્યું એમ ડી સી સવાલમાં છે કાટખૂણો સી છે પણ ખૂણા સી નું આખું નામ લખવું હોય તો કેમ લખાય બેટા હવે જો ક્યાં તમે એ સી બી લખી શકો ખૂણો સી કાટખૂણો કીધો તો ખૂણા સી નું નામ આખું કેમ લખાય ખૂણો એ સી બી લખાય એ સી બી લખાય અથવા તમે એને આવી રીતના લખી શકો ડી સી બી શું લખી શકો ડી સી બી ઇઝ ઇક્વલ ટુ 90 તો અહીંયા શું છે ડીસીબી તો ડીસીબી ઇઝ ઇક્વલ ટુ 90 કેમ આપણે ખૂણો સી કાટખૂણો કીધો ખૂણા સી નું નામ કેમ લખાય એ સી બી અથવા એ થી શરૂઆત નથી કરતા તો ક્યાંથી કરવાની ડી સી બી તો એટલા માટે બેટા મેં ડીસીબી ઇઝ ઇક્વલ ટુ 90 લખ્યા કોઈને સમજાણું કે ન સમજાણું હા કે ના તો અહીંયા કાઉન્સમાં લખવું ભાઈ ડીસીબી બરાબર કેટલા છે 90 અને કાઉન્સમાં હજી લખવું પક્ષ એટલે ખબર પડે ક્યાંથી આવ્યું દાખલામાં પણ આપ્યું હાલો કોઈને કઈ ડાઉટ છે તો એનો મતલબ એવો થાય તેથી એમડી લંબ એસી લ્યો ભાઈ બીજું સાબિત થઈ ગયું કોઈને કઈ ડાઉટ આ રફ કરી નાખું આ કરી નાખું આ કરી નાખું હવે ત્રીજી વસ્તુ સાબિત કરવા માટે આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે જ્યાંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યાં પાછું ચેપ્ટર આપણે શું કરીશું પૂરું કરશું હાલો ભાઈ આ થઈ ગયું હવે જરાક ધ્યાન રાખજો મને આવડતું નથી ત્રીજું ભાઈ અને ચેપ્ટર પૂરું શું સાબિત કરવાનું છે તો કે સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઇઝ ઇક્વલ ટુ 1/2 પણ એકચ્યુઅલી આ તો આપણને ખબર જ છે કે એમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એ બી થાય હવે જો જરાક સમજો ત્રીજું કેમ સાબિત કરશું આપણે એવું સાબિત કરવાનું છે કે એમ એ જે છે 1/2 એ બી તો એ તો આપણને ખબર જ છે દાખલામાં કીધું એમ શું છે ભાઈ એ બી નું મધ્ય બિંદુ છે કે નહીં તો લખું છું એમ એ બી નું મધ્ય બિંદુ છે દાખલામાં કીધું કે નથી કીધું આગળ વ્યા જઈએ પછી આપણને શું કીધું જો આ એમ એ અડધો ભાગ થાય હા કે ના કોનો અડધો ભાગ થાય એ બી નો અડધો ભાગ થાય કારણ કે એનું મધ્ય બિંદુ છે એમ કોનું મધ્ય બિંદુ છે એ બી તો એ એમ અડધો ભાગ થાય કોનો અડધો ભાગ થાય તો આપણે આમ લખીએ કે એ એમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એ બી એ એમ અડધો ભાગ છે કોનો અડધો ભાગ છે ઓકે હવે આપણે સાબિત કરવાનું છે કે સી એમ એ તે એ બી નો અડધો ભાગ છે કેમ કરશું તો કે સી એમ ક્યાં છે તો કે અહીંયા આ દોર્યો ને તો હવે બે ત્રિકોણ થયા એક ઉપરનો ત્રિકોણ અને એક આ બરાબર ને તો આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું તો અહીંયા લખું છું ત્રિકોણ ધ્યાન રાખજો ભાઈ એ ડી એમ અને સી ડી એમ બરાબર ને ત્રિકોણ સી ડી એમ માટે ઘણા બધા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રિકોણના નામ જ ન લખે આમ નામ ગાડી શરૂ કરી દે એમ નામ નથી કરવાનું મારે બાપલ જાઓ હાલો જરાક ધ્યાન રાખો ક્યાંથી શરૂઆત કર્યું એ ડી એમ પછી ક્યાંથી કર્યું સી આ બે ત્રિકોણમાં શું સામાન્ય છે શું કોમન છે બેમાં ડીએમ આવે કે ન આવે તો આપણે લખીએ ડી એમ બરાબર ડી એમ સામાન્ય કોઈને કઈ ડાઉટ પછી આપણે હમણાં સાબિત કર્યું કે ડી એ મધ્ય બિંદુ છે કોનું મધ્ય બિંદુ છે તો આપણે લખીએ કે ભાઈ એ ડી ઇઝ ઇક્વલ ટુ ડી સી શું લખશું ડી એ મધ્ય બિંદુ છે પછી હમણાં સાબિત કર્યું આ શું છે ભાઈ તો આ શું હોય કાટખૂણો તો આપણે આ ખૂણો કાટખૂણાનું નામ લખ્યું તો કેમ લખાય એ ડી એમ ખૂણો એ ડી એમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા નીચેથી લખીએ સી ડી એમ ખૂણો સી ડી એમ કાઉન્સમાં હું લખું છું ભાઈ કાટ ખૂણો બરાબર ને કોઈને કઈ ડાઉટ
તો જો ભાઈ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા કઈ કઈ રીતે? તો કે ભાઈ આવડી આ બાજુ આવી, આવડી આ બાજુ આવીને વચ્ચે આવ્યો ખૂણો એટલે બા કુ બા. તો બે ત્રિકોણ થઈ ગયા. ત્રિકોણ એડીએમ એકરૂપ, ત્રિકોણ સીડીએમ કયા નિયમ પ્રમાણે? બા કુ બા. હવે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આ ત્રિકોણની આવડી આ બાજુ સીએમ અને આ ત્રિકોણની આપણે પેલા કયો ત્રિકોણ લખ્યો હતો? ઉપર વાળો લખ્યો હતો ને. એટલે આ ત્રિકોણની આવડી આ બાજુ એએમ અને આ ત્રિકોણની આ બાજુ સીએમ. બે સરખું થાય કે નહીં? કયા નિયમથી? સીપી સીટી પ્રમાણે. હા કે ના? તો આપણે લખીએ કે તેથી સીએમ બરાબર હું એએમ લખી શકું? લખી શકાય કે નહીં? અને અહીંયા ઉપર સાબિત કર્યું એએમ બરાબર 1/2. તો અહીંયા 1/2 બી લખી નાખું. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. ડિયર સ્ટુડન્ટ્સ, મારી એક નાનકડી એવી ભૂલ પડી છે. આ જે ખૂણા છે, આવડો આ ખૂણો ડી ને આવડો આ ખૂણો સી, આપણે અહીંયા લખ્યો અંતઃકોણ. એકચ્યુઅલી એને અંતઃકોણ ન કહેવાય, કારણ કે અંતઃકોણનો સરવાળો તો કેટલો થાય? 180 થાય. બીજું સામ સામેના ખૂણા હોય ને એને અંતઃકોણ ન કહેવાય, અનુકોણ કહેવાય. શું કહેવાય? આ એક ધ્યાન રાખજો. બરાબર? શું કહેવાય? અનુકોણ. અને અનુકોણ કેવા હોય? સમાન. તો એટલે અહીંયા અંતઃકોણ નહીં લખતા, શું લખવાનું છે? અનુકોણ. ચેપ્ટર થઈ ગયું પૂરું. આ મોસ્ટ આઈએમપી દાખલો. Painted Painless Learning.